हेलो विद्यार्थी मित्रों, वेलकम टू माय चैनल पलाश एज्युकेशन। અહીંયા નફા ખોટના 4 દાખલા આપણે લઈને આવ્યા છે અને જે તમને એક સરખા લાગે છે, પરંતુ ચારે ચાર દાખલા અલગ છે કે એક દુકાનદારને 200 બુક વેચતા 50 બુકની મૂળ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો। બીજો, ત્રીજો અને ચોથા નંબરનો દાખલો પણ આ જ પ્રકારનો છે કે 200 આપેલું છે અને 50 આપેલું છે, આંકડા સરખા છે તો ફરક થોડોક છે। તો અહીંયા જો મૂળ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો। બીજા દાખલામાં પણ એ રીતના છે કે મૂળ કિંમત જેટલી ખોટ જાય છે તો ખોટની ટકાવારી શોધો। એ રીતના ત્રીજો દાખલો છે કે 200 બુક વેચતા 50 બુકની અહીંયા આપેલું છે વેચાણ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો। એ રીતના ચોથો દાખલો છે કે 200 બુક વેચતા 50 બુકની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે તો ખોટની ટકાવારી શોધો। मतलब દાખલાની રકમ સરખી આપેલી છે પરંતુ શબ્દો થોડા અલગ છે। કઈ રીતના કરવાનું છે જોઈ લઈએ કે અહીંયા આપેલા છે બે દાખલા। એક દુકાનદારને 200 બુક વેચતા 50 બુકની મૂળ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો। અહીંયા આપેલી છે મૂળ કિંમત, નફો છે। મૂળ કિંમત આપેલું હોય તો તમારે શું કરવાનું છે? 50 બુકની મૂળ કિંમત જેટલો એટલે જેટલી બુકની મૂળ કિંમત જેટલો નફો થાય એ 50 અહીંયા મૂકી દેવાના, ભાગ્યા ટોટલ કેટલી બુક વેચે છે 200 તો 50 ભાગ્યા 200 ટકાવારી શોધવાની છે એટલે 100। સીધે સીધો આ તમારો જવાબ 50 4 200 અને 100 ભાગ્યા 4 એટલે 25% નફો થાય। તો આ પહેલા એક્ઝામ્પલ છે, આનો આન્સર આવી ગયો। બીજો એક્ઝામ્પલ જોઈએ। બીજો એક્ઝામ્પલ પણ અંદર મેઇન શબ્દ યાદ રાખવાનો છે મૂળ કિંમત। પછી અહીંયા મૂળ કિંમત આપેલી છે તો ખોટ જાય અથવા નફો થાય કોઈ જ લેવા દેવા નથી। અહીંયા સેમ પેટર્ન પ્રમાણે 50 મૂકી દેવાના, ભાગ્યા 200 મૂકી દેવાના અને ટકાવારી શોધવાની છે એટલે 100 મૂકી દેવાના। 50 4 200 અને 100 ભાગ્યા 4 એટલે 25%। પણ અહીંયા શું જશે? ખોટ જશે। તો નફો અને ખોટમાં જ્યારે મૂળ કિંમત જેટલો નફો અથવા મૂળ કિંમત જેટલી ખોટ જતી હોય તો પેટર્ન સરખી આવશે, એમાં કોઈ વિશેષ યાદ રાખવાની જરૂર નથી। પરંતુ ત્રીજા અને ચોથા નંબરનો જે એક્ઝામ્પલ છે કે એક દુકાનદારને 200 બુક વેચતા 50 બુકની વેચાણ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો। તો અહીંયા શબ્દ બદલાયો છે। અહીંયા શું આપેલું છે? વેચાણ કિંમત, નફો અને નફો। તો વેચાણ કિંમત માટે સૌથી પહેલાં જેટલા બુકની વેચાણ કિંમત જેટલો નફો થાય એટલી બુક તો 50 તો મૂકી જ દેવાની છે। 50 ભાગ્યા પછી શું કરવાનું? અહીંયા નફો થાય છે તો આપણે એક કામ કરવાનું છે, 200માંથી 50 બાદ કરી દેવાના છે। તો 200માંથી 50 બાદ કરીએ એટલે કેટલા થાય? 150 ગુણ્યા 100, 50 તારી 150 અને 100 ભાગ્યા 3 એટલે 33.1 એટલે કે 33.33% નફો થશે। તો યાદ રાખજો, વેચાણ કિંમત આપેલું હોય તો જે 200 બુક વેચતા 50 બુકની વેચાણ કિંમત જેટલો નફો થાય તો બંનેની બાદબાકી કરવાની અને પછી અહીંયા છેદમાં મૂકી દેવાના, તમારો જવાબ આવી જશે 33.33%। ચોથા નંબરનું એક્ઝામ્પલ છે કે એક દુકાનદારને 200 બુક વેચતા 50 બુકની વેચાણ કિંમત, જો વેચાણ કિંમત શબ્દ આવે પણ અહીંયા આપેલું છે ખોટ, તો જ્યારે ખોટ આપેલી હોય ત્યારે 50 તો તમારે મૂકી જ દેવાના છે જેટલી બુકની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે। પછી શું કરવાનું? 200 માઇનસ 50 આગળના દાખલામાં કર્યું તો અહીંયા કરવાનું છે 200 વત્તા 50। જ્યારે વેચાણ કિંમત અને ખોટ આપેલું હોય તો પ્લસ કરવાનું, વેચાણ કિંમત અને નફો આપેલું હોય તો માઇનસ કરવાનું। તો અહીંયા ખોટ આપેલી છે તો 200 વત્તા 50 કરો તો 250, ટકાવારી શોધવાની છે એટલે 100। આ તમારો આન્સર 50 100 ભાગ્યા 5 એટલે 20% ખોટ જશે, જે ઓપ્શન એ આપેલું છે। તો એક જ પેટર્નના 4 એક્ઝામ્પલ છે પરંતુ અંદર શબ્દો અલગ અલગ છે। તો આ રીતના તમે એને સોલ્વ કરી શકો છો। થેન્ક યુ વેરી મચ।